ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ પહેલું, વિષય ગણિત. બાળકો, ગણિતમાં આપણે સરવાળા બાદબાકીના દાખલા શીખ્યા, અંક શીખ્યા. આજે આપણે કંઈક નવું શીખવાના છે. તે છે પૈસા, સિક્કા અને ચલણી નોટો કેવી દેખાય અને સિક્કાઓ કેવા દેખાય તે આપણે શીખવાના છીએ. તો બાળકો, પાનો નંબર ખોલો. પાનો નંબર છે 47. પાનો નંબર 47. જો 47માં પાના પર જુઓ, સિક્કા, ચલણી નોટો. જો સિક્કા કેવા છે અને નોટો કેવી રીતના છે તે આપણે શીખશું. જો અહીંયા છે 1 રૂપિયાનો સિક્કો, તો 1 રૂપિયાનો સિક્કો આવો હોય બાળકો. એના પછી છે 2 રૂપિયાનો સિક્કો. જો આ 1 રૂપિયાનો સિક્કો છે, બરાબર બાળકો. એના પછી 2 રૂપિયાનો સિક્કો. જો એની પર અહીંયા 2 લખેલું છે. જો આ 2 લખેલું છે, આ 2 રૂપિયાનો સિક્કો. એના પછી છે 5 રૂપિયાનો સિક્કો. જો આ 5 રૂપિયાનો સિક્કો છે, બરાબર બાળકો. એના પછી છે 10 રૂપિયાનો સિક્કો. જુઓ આ 10 રૂપિયાનો સિક્કો છે. એવી રીતના નોટો. આ 1 રૂપિયાની નોટ. જુઓ આ 1 રૂપિયાની નોટ છે બાળકો. એના પછી છે આ 2 રૂપિયાની નોટ. તો આ 2 રૂપિયાની નોટ આવી છે. એના પછી છે 5 રૂપિયાની નોટ. જુઓ 5 રૂપિયાની નોટ. એના પછી છે 10 રૂપિયાની નોટ. જો આ 10 રૂપિયાની નોટ. એના પછી છે 20 રૂપિયાની નોટ. તો આ છે તે 20 રૂપિયાની નોટ છે, બરાબર બાળકો. જો હવે અહીંયા શું પૂછ્યું છે, જોઈએ તેટલા રૂપિયા કેવી રીતના આપી શકાય. હવે તો તમે કંઈક સમજો, સામાન લેવા ગયા કે મમ્મી સાથે ગયા, તો મમ્મી કેવી રીતના છૂટા પૈસા આપે છે. હવે 2 રૂપિયાની ઇકલેટ્સ તમને જોઈએ છે, 2 ચોકલેટ જોઈએ છે, તો તમે દુકાનદારને કેવી રીતના પૈસા આપશો. તો જો અહીંયા 2 રૂપિયા છે, એકનો સિક્કો. જો આ 1 રૂપિયો અને આ 1 રૂપિયો, એટલે 2 રૂપિયા થયા. 1 અને 1 2 રૂપિયા. 1 રૂપિયાનો સિક્કો, આ 1 રૂપિયાનો સિક્કો. જો એટલે 2 રૂપિયા થયા. પછી 4 રૂપિયાની તમે 4 ચોકલેટ લીધી, તો હવે દુકાનદારને કેવી રીતના પૈસા આપશું. તો આ 2 રૂપિયાનો સિક્કો. જો અહીંયા 2 ના સિક્કા દેખાય છે. 2 ને 2, 2 વત્તા 2 4 થાય. એટલે 2 સિક્કા દુકાનદારને 2 ના 2 સિક્કા આપ્યા. હવે એના પછી છે 5 રૂપિયા. હવે તમે 5 રૂપિયાની વેફરનું પેકેટ લીધું, તો દુકાનદારને કેવી રીતના પૈસા આપશો બાળકો. તો જુઓ 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો ને 2 રૂપિયા. એટલે 1 વત્તા 1 2 વત્તા 1 3 ને વત્તા 2 5. જો આપણે ગણીએ, આ 1 સિક્કો, 1, આ 2, આ 3, આ 3 થયા. અને 2 ના સિક્કા, 3 વત્તા 2 કેટલા થાય બાળકો? 5. તો આ 5 રૂપિયાનો સિક્કો થયો, બરાબર. હવે 10 રૂપિયા. તમે 10 રૂપિયાના 5 રૂપિયાની ચોકલેટ લીધી અને 5 રૂપિયાનું વેફરનું પેકેટ લીધું, તો કેવી રીતના આપશો. તો 5 5ના 2 સિક્કા, આ 5નો 1 સિક્કો અને 5નો બીજો સિક્કો, એવી રીતના આપ્યા. 5 5ના 2 સિક્કા આપ્યા. હવે 20 રૂપિયા. 20 રૂપિયા તમે કેવી રીતના દુકાનદારને આપશો. હવે 10નું તમે મોટું વેફરનું પેકેટ લીધું, 5ની ચોકલેટ લીધી અને 5નું તમે બિસ્કિટ લીધી, તો દુકાનદારને કેવી રીતના પૈસા આપશો બાળકો. તો 5નો 1 સિક્કો, 5નો બીજો સિક્કો અને 10ની નોટ આપી. શું કર્યું? 10 રૂપિયાની નોટ આપી, એટલે 20 રૂપિયા થયા. 10ની નોટ, 5 વત્તા 5 10, એટલે 20 થયા બાળકો. તો સમજાણું કે આપણે દુકાનમાં કે બીજે ક્યાંય પણ જતા આવતા હોઈએ તો આપણે પૈસા કેવી રીતના આપવાના, કેવી રીતના ગણતરી કરવાની.
તો આ વિડીયો તમે જરૂરથી જોજો. સિક્કા અને ચલણી નોટો તો તમને સમજાશે કે કંઈક વસ્તુ લઈએ તો આપણે કેવી રીતના પૈસા આપવાના. અને તમને શીખવા પણ મળ્યું કે સિક્કા કેવા છે, નોટ કેવી દેખાય છે, સિક્કા કેવા દેખાય છે. તો આ વિડીયો તમે બાળકો જરૂરથી જોજો, તમને આવડી જશે. થેન્ક યુ.